મિડલ એજડ તો ના કહું, યંગ લેડી જ કહીએ, એ આવ્યા હતા અને એમને વારે ઘડી ડાયરિયા છેલ્લા ઓલમોસ્ટ 10-12 મહિનાથી થતા એટલે ઓલમોસ્ટ વર્ષથી સમસ્યા હતી અને એ ઘણા બધા ડૉક્ટરો પાસે જઈ આવ્યા હતા અને એમાં કશું કારણ પકડાતું નહોતું. મોટી ફાઇલ હતી, એમાં ઘણી બધી તપાસો થયેલી, જે રૂટીન તપાસો હોય છે, જેમ કે બ્લડ શુગર છે કે સંડાસની તપાસ છે ને કલ્ચર છે સંડાસનું, એ બધું થયેલું જ હતું. એટલે મારે એમને ક્લિનિકલ સિવાય કંઈ બહુ કરવાનું બાકી રહેતું નહોતું. એટલે એમની આખી હિસ્ટ્રી અડધો કલાક લીધા પછી બી મને કોઈ ક્લુ નહોતો મળતું કે એમને કેમ આમ થાય છે. એક સ્ટેજમાં મને એવું બી લાગ્યું કે કદાચ કોઈ જાતની ફૂડ એલર્જી હશે, કે ભાઈ મેં એમને એ બી કીધું કે તમે એક ડાયરી જેવું રાખો ને એમને કીધું, મેં સાહેબ એ બી રાખીને જોયું, નથી મેળ પડતું. પછી ઓચિંતાનો મને વિચાર આવ્યો અને મેં એમનું HIV એટલે કે જે વાયરસથી એડ્સ થાય છે એનો ટેસ્ટિંગ કરાવ્યું. બેનને બહુ અજુગતું લાગ્યું, એ બહુ નારાજ બી થયા કે તમે આ ટેસ્ટ કેમ માંગો છો ને આમ તેમ. મેં કહ્યું મને એ કરાવવાની ઈચ્છા એટલા માટે છે કે આપને અનએક્સપ્લેન્ડ ડાયરિયા છે અને સમટાઈમ્સ HIV કારણે બી આ થઈ શકે, કેમ કે HIV એક એવો વાયરસ છે જે આપણા આખા શરીરને ઇમ્પેક્ટ કરે છે. બરાબર છે. અને એનાથી આપણી પ્રતિરોધક ક્ષમતા એટલે ઇમ્યુનિટી ઓછી થાય, એટલા માટે એને હ્યુમન ઇમ્યુનો ડેફિશિયન્સી વાયરસ કહે છે. અને ખાસું નારાજ થયા પછી બેને આ તપાસ કરાવી અને શી ટર્ન્ડ આઉટ ટુ બી HIV પોઝિટિવ. જી. હવે ત્યારે રેટ્રોસ્પેક્ટિવ હિસ્ટ્રીમાં જાણવા મળ્યું કે એમના લાઇફસ્ટાઇલ ચોઇસીસ એવા હતા જેના કારણે એમને આ થયું છે. એમને પછી મેં એક ઇન્ફેક્શિયસ ડિઝીઝ સ્પેશિલિસ્ટને રિફર કર્યું, જેમને એમની ટ્રીટમેન્ટ કરી છે અને આજની તારીખમાં એ બેનને આ પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયું છે, પણ હવે એમને HIVની ટ્રીટમેન્ટ જે કે એક લાઈફ લોંગ વસ્તુ છે લેવી પડે. એટલે મારું કહેવાનું મતલબ શું છે કે ડાયરિયા થવાના કારણો ઘણા હોઈ શકે. ડાયરિયા માત્ર એક લક્ષણ છે. ડાયરિયા ઇઝ નોટ એ ડિઝીઝ, ઇટ ઇઝ જસ્ટ અ સાઇન. ધ સાઇન હેઝ ટુ ગાઈડ અસ ટુ ધી ડાયગ્નોસિસ.